કોરથી દ્વારકા કેટલું થાય? નહીં બાકી પુગાડી દે દ્વારકાથી. વાહ વાહ. દ્વારકા ચાલીને જવાનું પાછળનું કારણ શું? કાઈ કારણ નહીં. શ્રદ્ધા. પદયાત્રા થાય. પદયાત્રા નહીં પણ બાઇક યાત્રા થાય. જો આપણે એક મસ્ત મજાનો ડોગી છે ને દ્વારકા દર્શન કરવા માટે લઈ જાય ભાઈને. જો ધજાના દર્શન થઈ જાય મસ્ત મજાના. તો બોલી નાખો બધા જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો ભાઈ જેમ આપણે જુનાગઢમાં હમણાં મહાશિવરાત્રીનો મેળો ભરાયો હતો જ્યાં લોકો ઉમટી પડ્યા હતા અને ભગડાટી બોલાવી હતી ને એમ અત્યારે દ્વારકામાં એને પદયાત્રીઓનો મેળો જામવાનો છે. હા, કારણ કે હોળી આવે છે ને પૂનમ ભરવા માટે લોકો એને એમ કહેવાય ને પદયાત્રા એટલે હાલીને જતા હોય છે અને શ્રદ્ધા રાખીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા હોય છે અને એને હર વર્ષે એની સેવા કરવા માટે અમે બધા જોતા હોઈએ છીએ. આ વખતે અમે એની સેવા કરવા માટે આવ્યા છે. ક્યારેય દ્વારકાધીશનો હુકમ નથી થયો એટલે ચાલીને નથી ગયા, પણ સેવા કરવા માટે હર વર્ષે આવીએ છીએ. હર વર્ષે અલગ અલગ આઈટમ એને લોકોને પીવડાવીએ છીએ, ખવડાવીએ છીએ. અમારી જેમ ઘણા લોકો છે ને કેમ્પથી સેવા કરતા હોય છે, એમાં ખાવા પીવા જમવાની બધી સુવિધા હોય. ઘણા પોતાની રીતે એને બધી સેવા કરતા હોય છે. અત્યારે અમે એને ફ્રૂટ સલાડની સેવા લઈને આવીએ છીએ. 225 લીટર ફ્રૂટ સલાડ છે અને 2500 પાણીની નાની નાની બોટલ છે અને બધાને પીવડાવવાનું ખવડાવવાનું છે અને અમારે મોજ કરવાની છે. કારણ કે એને અમારે જેમ બીજા સેવા કરવા આવતા હોય તો અમારે ત્યાં ખાવા પીવાનું છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ચાલો આપણે તો ભાઈ અમારી યાત્રા ચાલુ થઈ ગઈ છે. ભાઈ સેવાનું અમારું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. અત્યારે પાણીને જે બોટલો છે ને ભાઈ એને ઠંડી કરવાનું છે ને કામ ચાલુ છે. જુઓ હા, અમારે કેરીઓની બોટલો છે ને જઈથી તોડે છે એટલે બાઘડાટે અને આના ટોપમાં છે આપણે થોડીક વ્યવસ્થા ઠંડા કરવાની. ટ્રેક્ટર અહીં પાછળ પીડ્યું એક ટોટલ છે ને ભાઈ પાણીની બોટલ છે ને 2500 છે. 125 બંધ છે, 125 બંધ આમાં ભાઈ આ ટ્રેક્ટરમાં. આ બધા આપણા જ છે અને આ છે ફૂટ સલાડના ગ્લાસ. આગળ એક પિકઅપ છે. હાલો ભાઈ હાલો, સેલ્ફી રહી લેવાની. પીવો તમે, આમ રિવ્યુ આપો ફ્રૂટ સલાડનું, બરોબર ને? તો વાંધો ને. અત્યારે ફ્રૂટ સલાડ અમારું આમ ભરાઈ ગયું છે. 1 પેટી 2 પેટી 3 પેટી ના જોઈ લે રગડા જે. ઓ ભાઈ રાખો, એક તો ખાઈ ગયા પી ગયા. હજી સેવા ચાલુ નથી અમારી, પેલા પીવાઈ ગયું. ટેસ્ટિંગ તો કરવું પડે ને. નો મૂકે ભાઈ, નો મૂકે મારી આવ્યા, નો મૂકે. ક્યાં ખાવાનું લાય? અરે તોય વારો આવી જાય ભાઈ. આપડા પબ્લિક તો હે ભાઈ ફૂલ. પ્રેમ પરિવારના કેમ્પ એવું ભાઈ આવશે. મોટો કેમ્પ છે આ પદયાત્રીઓ માટે. ફૂલ છે ભાઈ. અત્યારે બાકાજી કી ફૂલી ગઈ. મૂવીનો આમ સેટ હોય ને એના જેવું લાગે ને. પબ્લિક જો ઝૂમ કરી દઈ જરા છે ને. બાકી ત્યારે જ આપણે જમવાનો મેલ નહીં આવે. આપણે જમવાનું વિચારતા હતા સાંજે જાતી વખતે જવું આપણે. ભાઈ અમારી સેવા જો પાછળ ચાલુ થઈ ગઈ છે અને વિડીયો હરખો આવતો નતો, અવાજ આમ તેમ થતો હતો. આપણા ભાઈ આજ મદદ કરી દીધી દિવ્યેશભાઈ, થેન્ક યુ. અને પાછળ દોલતસિંહ બેઠા છે ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર કોઈ લઈને ન જાવ, બાકી કામનું મારી નાખશે તને. હાલો હવે એને ભાઈ વિડીયો બહુ થઈ ગયું છે. સેવા કરવા મળી, બાકી મેવા નહીં મળે. હાલો હા ભાઈ ફ્રૂટ સલાડ આમ જો. આ હું એ પકડાઈ ગયા ભાઈ, પકડાઈ ગયા ભાઈ. તમે સેવા કરો એવા ખુદ પીવો એવા. લાવો હું લઈ લઉં બસ. ભાઈઓ હવે હા વાંધો નહીં. આપણે પકડાઈ ગયા. આ બધું ફેર, આ બધું ફેર. આજ આમ કાયદેસર પીવાનું, પીતું જવાનું, સેવા કરતું જવાનું, તો જ મજા આવે ને. તમારે પીવું તો પડશે ને. અને આ છે અમારા ગ્રુપના લીડર. બધું આ બધું વ્યવસ્થા ભાઈ જ કરી, અર્જુનસિંહ વાટેર. તમે ભાઈ કેટલા ગ્લાસ પીધા? તમે સેવા કરવા આવ્યો હો કે ખુદ પીવા આવ્યો હો? બધી વસ્તુ આજે પણ પ્રેમ પરિવારમાં છે ને. હવે આપણે પ્રસાદી લેવી હતી, હજી રહી ગયો રિટર્ન. બરોબર. હવે જો ભાઈ અમે બીજાની સેવા કરો એવા લોકો અમારી સેવા કરે. શું કેવું જાડેજા? બરોબર ભાઈ. આઈસ્ક્રીમ આવી ગયો, આઈસ્ક્રીમ ભાઈ, આઈસ્ક્રીમ એ ભાઈ ઠંડુ ઠંડુ. જોઈ લો ભાઈ, પકડાટી બોલે આઈસ્ક્રીમ વેચાતું હતું. અરે વાહ કાકા, વાહ કાકા. આ બાજુ કરો છે કરવું. જોઈએ પબ્લિક હજી આવે જ છે આમથી આગળથી હાલી હાલીને. અને અમારી સેવા અવિરત છે. હું આઈનો છું યાર, મને પાણી નો દ્યો. ના મારો જ પીવું. તમે પીવો. આપણે ફ્રૂટ સલાડ તો પાઈ છે પણ એનો રિવ્યુ તો લઈએ ભાઈ. કાકા કેમ છે? કાકા મજા આવી કે ન આવી? હજી ગ્લાસ એક આપણે બીજા બધાને પૂછી કેવી મજા આવે ભાઈ. મોટા ભાઈ ક્યાંથી આવો તમે બધા? જામનગર થી આવો. મજા આવી કે ન આવી? મજા આવી. હજી એક ગ્લાસ પી લો ભાઈ.
ખરેખર આ બધાને પીવરાવા જેવું છે કે નહીં? તો વાંધો નહીં. આ પહેલી વાર જાવ છો કે બીજી વાર? કેટલી વાર ગયા તમે દ્વારકા? ત્રીજી વાર. અમારા એન્જિનિયર આવ્યા ભાઈ, બધાને સેવા કરવા જોવો તમે ખાલી. મારા નથી પીવું. ના 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 ના, બહુ તાણે કરો છો ને, બહુ તાણે કરે એટલે પીવું, બાકી તો હું ભાઈ પીતો નથી. બરોબર. રિવ્યુ આપો કેવું છે? માઇન્ડ બ્લોઈંગ ભાઈ, ખરેખર માઇન્ડ બ્લોઈંગ, બહુ મજા આવી જેવું છે. પાણી ને પાઉચ. તમે કેટલા વર્ષથી હાલીને આવો? અમે 4 વર્ષથી આવી છીએ ભાઈ. ખાવા પીવા આવો? હાલો આવો, શું કરો? ખાવા પીવા. હા. અમારા યુવરાજભાઈ 1 કલાકથી સેવામાં લાગ્યા છે, ખરેખર એને ધન્યવાદ છે. બાજુમાં ઓલા શૈલેષભાઈ ઉભા ને, એ તો પીવામાં જ છે. 2 ગ્લાસ ભરે ને 2 ગ્લાસ પીવે. અને ફ્રૂટ સલાડ ની આમ જો આપણે રમણ બોલી ગઈ છે. આમ જો તમે ડોલું પછી ડોલું ભરો ને પીવરાવો ભાઈ. અને એકાદો પીતાઈ જાય જો. ઠંડુ થાય છે બોટલો. બરફ નાખી દીધું, આ બધું ઠંડુ થાય. આ કોઈ બીજાની સેવા આપણી ભેગી આવી ગઈ જો. આ અમારું કઈ નહોતું, પણ આ બીજા ભાઈ આમ કે 2 બંચ દઈ દીધા. હે આપણે આ બધા પીવાનું કરવાનું છે. હા પીવો. હાલાલ મારો. વાહ ભાઈ વાહ, જિગ્નેશભાઈ સેવામાં લાગ્યા ભાઈ. હા પીવો. તો કઈક આવી સેવા હોય ભાઈ, સેવા કરતા જવાનું, ડીજે વગાડતા જવાનું, બધું આવી રીતે બધે પોતપોતાની રીતે અલગ રીતે ભાઈ દ્વારકાધીશને દર્શન માટે જતા હોય છે. હકીરતભાઈ અત્યારે અવિરત સેવામાં. જય દ્વારકાધીશ. હવે આ વખતે મજા આવી? બોલ્યો કે લસ્સી કરતા મજા આવી કે? આ ભાઈ હગાઈ થઈ હમણાં જો તો ખાલી મલકાઈ હમણાં લગ્ન કરાવવાના. આ વખતે લાગે છે કે ટાર્ગેટ મસ્ત થઈ જાય, હમણાં પૂરું થઈ જવાનું છે. બરોબર ને? કેવી મજા આવી આ વખતે? બહુ મજા આવી. એક વસ્તુ છે કે જમવાનું બાકી છે, એનું શું કરશું? શનિવાર તોડી નાખ્યા છે. હા શનિવાર તોડી નાખ્યો. હું શનિવાર રહું છું, આપણે યાદ નથી આ વખતે ભાઈ. ખાવા પીવાનું હોય પછી થોડું સુખી રાખે. શું છે તમારે? શું છે ભાઈ? 10 વાગે આ પાણી તો જો તમે. એ હાલો વાહ. એ જેવડો બન છે એવડું તારો વજન છે. સેવા કરતા હે ને ભાઈ, ભૂખ લાગી ગઈ. ભૂખો રાખી દીધો. કેમ ભાઈ હોય છે? એ આ જમવાનું ચાલુ છે. ભોજન ચાલુ. જાડેજા મેળ પડી ગયો. જાડેજા ભૂખ લાગી ગઈ જાડેજાને. જો ભાઈ અત્યારે મસ્ત મજાનો વચ્ચે કેમ્પ આવી ગયો. શું કેવું જિગ્નેશભાઈ? અહીંયા રાસ ગરબા ચાલુ છે ભાઈ. અહીંયા ભોજનાલય છે ભાઈ. જોગ વિદ્યા આશ્રમ ધામ ભોજનાલય. સેવા કરતા ભૂખ લાગી ગઈ હતી. ક્યારનું આમ જમવાનું પહોંચતા હતા. મને જમવાનું મળી ગયું, મજા આવી ગયો. લાડવા ને આમ કહેવાય ને રોટલી ને ભાત ને દાળ ને 1 નંબર હતું ભાઈ. મસ્ત મજાનો પાછો કેમ છે. જમવા બધા તમે કરાવો, સેવા કરવા, જમવા, બધી મોજ મસ્તી કરવા માટે. બરોબર. હવે શેરડીનો રસ પીવાનો. અહીંયા 24 કલાક શેરડીનો રસ મળે. તમને બતાવું. ત્યાં છેલ્લો દિવસ છે આ કેમ્પનો. અહીંયા 24 કલાક મેડિકલની સુવિધા છે. મસાજ કરતા તમે હાલીને થાકી ગયા હોય ને તો બાજુમાં જ આપણે મેડિકલની બાજુમાં જ છે આપણે મસ્ત મજાનો શેરડીનો તાજો રસ. જોવાય તાજો રસ શેરડીનો ભાઈ. જોઈ લે લાઈવ મશીનમાં અત્યારે રસ નીકળી રહ્યો છે અને આ મસ્ત મજાનો બધાને પીવરાવી રહ્યા છે. જય દ્વારકાધીશ. લાવો. તો ભાઈ આવી સેવા છે ને ગુજરાતમાં જ મળે. ગુજરાતની બહાર જાવ તો આવી સેવા મળે? જયદીપ જાડેજા ન મળે ને? હા છે ભાઈ, અમારા ગુજરાતીઓનો પ્રેમ ને જાડેજા મોજ કરી. જાડેજા આપણે હર વખતે મોજ જ કરતા હોય. અમારે બેટા ચાલુ જોઈએ આવું બધું. જો ચાલુ છે આજ છે ભાઈ અસલી મજા ભાઈ. સેવા કરતી જવાની, મેવાય લેતા જવાના. અને અમારા ડીસીએસ એન્જિનિયર એવા શિવરાજભાઈ આવી ગયા ભાઈ. તમે કેમ મોડા આવ્યા ભાઈ? જો એને ડાયરેક્ટ શેરડીનો રસ લઈ લીધો. એવો ખાલી અમારે મજા આવી જાય. દાદા અમે તમારે જોઈએ મજા આવી. વિડીયો બનાવી રહી તમારી. જય દ્વારકાધીશ. અત્યારે આમ જો એક દાદા મસ્ત હાલીને જાય છે ને મસ્ત મજાથી આમ જય દ્વારકાધીશ કરતા જાય. કીધું હાલો આપણે એની વિડીયો બનાવી. દાદા તમે કેટલા વર્ષથી હાલીને આવો? 5 વર્ષથી હાલીને આવો. ડાકોર થી દ્વારકા કેટલું થાય? નહીં બાકી પુગાડી જાય દ્વારકાધીશ. વાહ. જય દ્વારકાધીશ. અને આ બાજુ એક દાદા હે જો શાંતિથી કિલોમીટર નહીં ગણવાના. દ્વારકાધીશ પુગાડી દે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો કાકા. તો ભાઈ આવી મજા હે ભાઈ. મજા આવી ગઈ.
તમે કેટલા વર્ષથી હાલી જાવ દ્વારકા? જય દ્વારકાધીશ. અમે 15 વર્ષથી હાલીને 15 વર્ષથી હાલી જાવ છો. કેવી મજા આવે ને? તમે ખાવા પીવા આવો કે સેવા કરો? હાલો હાલો ફટાફટ સેવા કરો. મળો મોટા આવ્યા પેલા સેવા કરે. અહીંયા ભાઈ પાણી બોટલ વેચવા બેઠા. કેટલાની આવી? જાડેજા કેટલાની બોટલ લ્યા? ભાઈ 5 રૂપિયા 5 વાળી. અત્યારે કઈ છે ને એમનો મારી હાલ છે. ફ્રૂટ સલાડ ભાઈ પૂરું કરી દીધું. પૂરું ભાઈ ફ્રૂટ સલાડ નું આતા બતાવો જોઈ લો. દરેક એવું હોય તો ખાલી અમાર હાટું. બાકી બધું પૂરું કરી દીધું ભાઈ. વાહ ભાઈ વાહ. 2 કલાકમાં તમે રમણ ભમણ કરી નાખ્યું. હવે ખાલી પાણી રહ્યું છે. બંચ ના બંચ આવે છે ભાઈ. 30-40 બંચ પડ્યા છે પાણીના. પાણી દઈ દે બાકી બધું પૂરું. હવે મોજ મસ્તી કરવાની છે ને બધે જાતો જવાનું છે. પબ્લિક જોવો ખાલી. આ તો આવકરો આમ રોડ છે. આમથી જો આવે દ્વારકા બાજુ જાવ ઓલો પબ્લિક જોવો હજી ખાલી. અત્યારે ભાઈ 225 લીટર ફ્રૂટ સલાડ અમે બોડીઓ વાળી દીધું. પૂરું કરી દીધું. બરોબર બરોબર. તમે વિડીયો બનાવવા શરમાવશો? નહીં શરમાવાનું. તમને 4 લોકો પીવો નહીં પીવાનું. વાહ ભાઈ વાહ. અમારા સબસ્ક્રાઈબર આવ્યા. તમે અમારે સેલ્ફી લેવા માંગો છો પણ ઘણી વાર ખમીને આપણે બધું આ પતી જાય ને પછી છેલ્લે આપણે સેલ્ફીનો સેક્શન રાખ્યો છે. બરોબર. બાકી તમને કેવું લાગ્યું? અમારે આમ મજા આવી ને? ફ્રૂટ સલાડ પીધું. હજી પીવું છે લઈ લેજો. પડ્યું તમારા હાટું. તમારા હાટું રાખ્યું છે. બાકી મહેમાન માટે જ રાખ્યું. બાકી બધું પૂરું. ઘટે તો હાલવા જો બધું આવશે. હા આવશે 500 રૂપિયા થાય. 500 રૂપિયા. ના ઋતુરાજભાઈ જય દ્વારકાધીશ. શું કેવું બાકી મજામાં? કેટલીક પીધે? કેટલાક તમે સેવા કરવા આવ્યા હતા કે પીવા આવ્યા? ખાવા પીવા આવ્યા? ના તમે આ ભાઈ આ કેમ લસ્સી જ પીતી છે? ના લસ્સી ને ફ્રૂટ સલાડ ને આગળ લસ્સી મળતી 5 ગ્લાસ પી ગયા. તો ભાઈ અનોખી એક પદયાત્રા થઈ. પદયાત્રા નહીં પણ બાઇક યાત્રા થઈ. જો આપણે એક મસ્ત મજાનું ડોગી છે ને દ્વારકા દર્શન કરવા માટે લઈ જાય ભાઈ ને પાણી આપણે પીવે. શું નામ છે ભાઈ? કોકો મહેશ્વરી. વાહ જો વાહ બાકડ બે ગયું મસ્ત મજાનું. ઇન્ફ્લુએન્સર છે. શું પેજ નું નામ છે? કોકો મહેશ્વરી. એ નીચે ઉતરી ગયું. દર્શન કરવા માટે જાય છે ભાઈ. જો ગાડી તમે બાકી આપણે બધાને પૂછીએ કે ભાઈ દ્વારકા હાલીને જવાની પાછળનું કારણ શું છે? તમને ખબર છે? ફટાફટ કમેન્ટ કરજો. બાકી આપણે બધાને પૂછીએ કે ભાઈ દ્વારકા હાલીને જવાનું કારણ શું છે? ભાઈ હાલીને એટલા બધા લોકો હુકામે ને જાય છે. પેલા તો આપણા સંઘના માણસોને પૂછીએ. તમે આ સેવા કરવા આવો પણ તમને એ ખબર છે કે દ્વારકા હાલીને જવાનું પાછળનું કારણ શું છે? હે નહીં સાચું કારણ કયો? સાચું કારણ દ્વારકા હાલીને જવાનું કારણ શું છે? પેલા સાચો જવાબ દે. 100 રૂપિયા ભાઈ. દ્વારકા હાલીને જવાનું પાછળનું કારણ શું છે? તમે જવાબ આપો. તમને 100 રૂપિયા. નહીં મારા કોઈ માણસોને ખબર નથી કે ભાઈ દ્વારકા હાલીને જવાનું પાછળનું કારણ શું છે. આપણે બીજા મોટા વડવાઓને પૂછ્યું. કાકા આવ્યા આપણે કાકાને પૂછીએ. જય દ્વારકાધીશ કાકા. ક્યાંથી આવો કાકા? કેટલા વર્ષથી તમે દ્વારકા ચાલીને જાવ છો? 4 વખત. દ્વારકા ચાલીને જવાનું પાછળનું કારણ શું? કાંઈ કારણ નહીં. શ્રદ્ધા. ભાઈ કાકાને તો બસ આનંદ ને એવું હતું એટલે હાલીને જાય છે. 4 વર્ષથી જતા હતા આપણે. એને નતો બહુ ખબર. આપણે બીજા કોઈને પૂછીએ. પાછળ બીજા 4-5 જણા આવે એને પૂછીએ. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો? કાઠવાડ. કેટલા વર્ષથી જાવ હાલીને? તમે દ્વારકા હાલીને જાવ એની પાછળનું કારણ કયું કારણ કે મોજ શોખ ઠાકરને દર્શન કરવા? બરોબર. બીજું કઈ? મોજ મસ્તી. ચાલો જય દ્વારકાધીશ કાકા. ક્યાંથી આવો કાકા? ક્યાંથી ચાલીને આવો? હળવદ થી. કેટલા કિલોમીટર થાય ખબર કઈ? 200 300? 350 કિલોમીટર. કેટલા વર્ષથી જાવ આમ ચાલીને? 2 વર્ષથી. બસ મજા આવે ને આનંદ મંગલ મળે અને દ્વારકાધીશ દર્શન. જય દ્વારકાધીશ. આપણે વિડીયો બનાવતા હતા ને આપણે બેઠા છે ચાલીને જાય છે આપણે બોલાવતા હતા. બોલો જય દ્વારકાધીશ કાકા. જય દ્વારકાધીશ કાકા. હું બધાને પૂછું છું કે બધા હાલીને દ્વારકા જાય છે ને પાછળનું કારણ હું કોઈને ખબર નથી. બધા મજ મસ્તી કરવા માટે જાય છે પણ થોડું કઈક કારણ છે. તો એની પાછળનું કારણ? જય દ્વારકાધીશ. બોલો કાકા. કોઈ દર્શન કરવા જાય, કોઈ મજાકથી જતા હોય, કોઈ ખાવા પીવા જતા હોય. બાકી મને એટલું ખબર છે કે જેમ દ્વારકાધીશને મળવા સુદામા ગયા હતા ને એમાં બધા લોકો સુદામા તરીકે જાય છે અને કોઈને દુઃખ ને એવું કઈ હોય ને તો એ દૂર કરે ને એ માટેથી જાય. હા કોઈને હોય તો થઈ જાય. માયગા વગર કા
જય દ્વારકાધીશ. ક્યાંથી આવો? ક્યાંથી આવો? કાકા યુટ્યુબમાં આવશે, યુટ્યુબમાં મોબાઈલ છે મોટો, તેમાં આવશે. બધા શ્રદ્ધા ક્યારેય ખતમ ન થવી જોઈએ. આપણી પેઢીને, આપણી આવનારી બધી પેઢીઓને ખબર પડવી જોઈએ કે દ્વારકાધીશ હતું. બાકી અત્યારે બધું લુપ્ત થાય છે. પણ જાતા હતા. હા જેમ નરસિંહ મહેતા જાતા હા. હતા એમ અમે જાહી, અને અમે જાહી એમ અમારા છોકરાના છોકરા. બધા જો ચાલીને મોટા નાના જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30, એ મારો દ્વારકાધીશ. દ્વારકાધીશ. અમે તો ક્યારેય ગયા નથી ચાલીને, બટ સેવા કરવા આવી અને બસ મોજ મસ્તીથી બધાને ખવડાવી પીવડાવી. ઈ એક સેવા, ઈ એક ભગવાનની ઉપરથી જો અમને એને જ મોકલા હશે ને. વિડીયોમાં બનાવતા બનાવતા મને મૂકીને વહી ગયા કાકા. આ મને મૂકીને વહી ગયા બધા. આને શું કેવું? વિડીયો બનાવવા બધે મૂકીને વહી ગયા. તમારું માતાજી હારું ક્યારેય નહીં કરે, જોજો. બબે કોકનો એસ્ટિમેટ તોડી નાખશું. ભાઈ આખા દિવસની અથાત મહેનત બાદ સેવા અમારી સંપૂર્ણ થઈ છે અને અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ દ્વારકાધીશના ચરણોમાં. એમને હુકમ થઈ ગયો અને ધજાના સામે જો દર્શન થઈ ગયા. દેખાય જય દ્વારકાધીશ. દ્વારકાધીશના ચરણોમાં આવી ગયા ભાઈ. જો દ્વારકા મંદિર સામે છે, એક્ઝેક્ટ આપણી મંદિર દેખાય. જો ફોકસ કરી નાખો, જો રે જય દ્વારકાધીશ. આખો દિવસ અમે સેવા કરી હે. આપણે આવી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે. અમે મંદિરે જઈએ છીએ બધા. જો પગપાળા ચાલવા માંડ્યા હે. બરોબર, જય દ્વારકાધીશ. તો ભાઈ આપણે ફાઇનલી દ્વારકા પૂગી ગયા. હાલની તો ના આવ્યા પણ તો હુકમ થઈ ગયો એટલે આમ ધજાના દર્શન તો કરી લીધા. પણ તો જો આપણને અંદર જવાની પરમિશન મળી જાય. મતલબ કે પરમિશન તો હોય જ પણ ટ્રાફિક ના હોય તો દર્શન થઈ જાય. બાકી જે આ બધું કૃપા હશે તો દર્શન થઈ જાય. દ્વારકા વાળાની કૃપા તો અવલમ છે, કેવલમ છે ભાઈ. દ્વારકા વાળાની કૃપા બધા ઉપર હોય, કોઈ ઉપર નથી. બાકી જો દ્વારકાધીશની બધી આપણે છબીને બધું મળી જાય. એ બજાર છે. તો ભાઈ પેલા અમે આવી ગયા છીએ ગોમતીજીમાં અમારા હાથ પગ ધોવા માટે. જો બધા મિત્ર અમારા હાથ પગ ધોવે છે. અત્યારે રાતનો નજારો ભાઈ દ્વારકાનો. એ શૈલેષભાઈ એવું મજાક કોઈ નહીં કરવાની. હાલો ભાઈ બધા પગ પગ ધોઈ લો ભાઈ, બધાને પાપ ધોઈ નાખો લઈ. તો ભાઈ અત્યારે મસ્ત નજારો છે ભાઈ દ્વારકાના ગોમતી ઘાટનો. અહીંયા જો ક્યાંક ને ક્યાંક આવું નવું મળે છે, બરોબર. અને અહીંયા બધા જો અત્યારે હોળી રમે છે. આ પાછળ છે ભાઈ આપણા ગોમતી મૈયા, મસ્ત મજાનું પાણી જાય છે. અને આ બધા લોકો જો હોળી જય દ્વારકાધીશ દેખાઈ ગયા ભાઈ. આપણે ભગવાનની પેલા તો પ્રસાદી સ્ટોલ લાગેલા છે. તો કોઈને પ્રસાદી જોતી હોય તો લઈ લેવાની. બાકી તમને પેલા તો દર્શન કરાવી દો દ્વારકાધીશ. અમે મંદિર દેખાય. વાહ ભાઈ વાહ, જો ધજાના દર્શન થઈ જાય મસ્ત મજાના. તો બોલી નાખો બધા જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અત્યારે ભાઈ રાતના 9:30 વાગી ગયા છે અને દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ ગયા છે બંધ. જો ભાઈ જે પબ્લિક હતું ને બધું વહી ગયું સામેથી જે એન્ટ્રી ગેટ 56 સીડીનો. અને 9:30 વાગે એક્ઝેક્ટ દર્શન બંધ કરી દીધા. અંદર હોય એના દર્શન થઈ જાય, બાકી જે બહાર હોય એના જે એન્ટ્રી બંધ થઈ ગઈ છે. તો ભાઈ આપણે અત્યારે મંદિરથી નીકળી ગયા છીએ. મસ્ત મજાના ભાઈ દ્વારકાધીશના દર્શન થઈ ગયા. એવું હતું કે દર્શન નહીં થાય, 9:30 મંદિર બંધ થઈ જાય, પણ મંદિર બંધ થયું પહેલા જ અમારા મસ્ત મજાના દર્શન થઈ ગયા. બધા મારા ભાઈબંધોને ગોતવાના છે કારણ કે બધા ક્યાંક ખોવાઈ ગયા. કારણ કે અહીંયા ફોન અલાઉડ નથી અંદર, એટલે બહાર જમા કરાવવા પડે. એટલે બહાર જમા કરી દીધા ને પછી અત્યારે ફૂલ ટ્રાફિક હોય એટલે એક દરવાજે એન્ટ્રી હોય, એક દરવાજે એક્ઝિટ હોય. એટલે આપણે બીજા દરવાજેથી એક્ઝિટ કરીને પછી મોબાઈલ ગોતવા આવ્યા. બાધાઈ હવે મળી જાય એટલે આપણે બધાને ગોતીને એક નાસ્તો પાણી કરીને પાછા આપણે નીકળીએ આપણે રૂટ સાઈડ ને. તો ભાઈ ફાઇનલી અર્થાત મહેનત બાદ મારા મિત્રો બધા મળી ગયા. આમ જો આપણો ટેમ્પો અહીંયા પડ્યો છે, બરોબર. આ બધા ગોઠવાના છે, ઘરે જવાનું ક્યારે હવે 9:30 10 વાગે. હવે કઈ ઘરે નીકળવાનું? 9:10 1 વાગે 12 વાગે 2 વાગે કલાકમાં ઘરે. શું કલાકમાં ઘરે? હજી ખાવાનું છે. જમવાનું નથી હવે. જમવાનું શું વ્યવસ્થા છે? આયા નહીં, આમ વચ્ચે કેમ્પમાં ક્યાંક બસ પ્રેમ પરિવારમાં ઉભું રહેવાનું. બસ બસ હાલો હવે બધે હવે વ્લોગ એન્ડ કરી દે ભાઈ. બહુ મોટો વ્લોગ થઈ ગયો. તો બધા બોલી નાખો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હાલો.